જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાઈ મારા ખેતરમાં હું આવ્યો છો? મને ખબર પડી ને બીજું કે આજ તો ખેતરે એકલી છો, તે મને એમ થયું કે બીજુંનું મોઢું જોતો આવું. ભલા માણા વિચાર તો કર કે આપણી ઉંમર કેવડી છે. હવે તો હરી ભજવાના ટાણા છે ને તારા મોઢામાં આવા શબ્દ. હવે તને ખબર પડી જાવી જોઈ કે વિજુને પરિવાર છે, એના છોકરાની ઘરે છોકરા છે. થોડોક વિચાર રાખ. આખી જિંદગી મારી વાહે પડ્યો, હવે તો મારો પીસો મેલ. બીજું તને ખબર છે કે નાનપણમાં તું મને ગમી ગઈ છો, તારી વાહે મેં લગ્ન નથી કર્યા. ઈ તારી ભૂલ છે. તને ગમે ઈ સામે વાળાને તું ગમે એવું લખી નથી દીધું કાઈ. મેં કોઈ દી સપને તારું કાઈ વિચાર્યું નહોતું. હવે તને છેલ્લી વાર કહું છું, મારા માર્ગમાં કે આડો ન ઉતરીશ. મારે પરિવાર છે. બીજું તારો પરિવાર છે એ સાચી વાત છે, પણ જુવાનીમાં તું કુંવારી હતી ત્યારે મારું જરાક માની ગઈ હોત ને તો અત્યારે તારા એકનો પરિવાર નહીં, આપણા બેયનો ભેગો પરિવાર હોત. હવે જા ભૂંડા, તારું મોઢું તો જો કે તું હું બોલસ. તને શરમ આવવી જોઈએ. હવે તું મારા ખેતરમાંથી બારો નીકળ કે હું અહીંથી વઈ જાઉં. ના, તને તકલીફ થાય એવું કોઈ દી નહીં કરું. બીજું જો મને તકલીફ ન દેવી હોય ને તો આજ પછી મને કે કેળામાં હમો ન જડતો. પાંચ માણાને ખબર પડે તો મારા ધોરામાં ધૂળ પડે. રાજીઓ હું અત્યારમાં આવી ગઈ. લે સવારમાં તો વેલા મારા શેઠે આવીને બેહી ગયા. શું કોઈ ગુજરી ગયું છે? કોઈ ગુજરી નથી ગયું ભાઈ. તે કેમ આ મોઢું વેફર જેવું કરીને બેઠો હો? શું કરું વિપલા, ભાવ બગડી ગયો. ભાવ શેનો ભાવ બગડ્યો તારો? તને નથી ખબર? એનું ઈ તમે બોલાવો છો બધાય. આ વીજળીએ બીજે લગ્ન કરી લીધા અને મગજમાંથી જ નથી નીકળી. ઓહો, તને એનો ગમ લાગી ગયો છે એમ ને? આને ગમ નો કહેવાય, આને શું કહેવાય? ગુંદ. ઓહો, ગુંદની ગોળે છોટી ગઈ છે તારા દિલમાં એમ ને? તો હા વીજળી એલા પણ હે, તને શરમ જેવો સાટો શેક નથી? એના તો પરિવાર છે, હવે કાઈ એનું તો મેલી દે. જો વિપલા, ભલે એના છોકરા રહ્યા, એના છોકરાને ઘરે બહુ રહી, પણ વીજળી આ ઉંમરે હજી એકવાર એમ કે ને કે રાજીયા તું મને ગમસ તો હું એના હારે ઘર ગઈ જાઉં. એટલે આ ઉંમરે તું ભૂંડો નથી લાગતો આવી વાતો કરે તો? મને ઇજ્જતની પડી જ નથી, હું વીજળીને જ દેખું છું. આ ઉંમરે જો એકવાર એમ કહી દે ને કે રાજીયા તું મને ગમસ તો આખા ગામને વસે એના હારે ઘર ઘેણું કરું. જો આ તો તું મારો ભાઈબંધ છો એટલે તને શિખામણ આઈડિયો આપું, બરાબર? મારું નામ ક્યાંય ન આવવું જોઈએ હો. હા ભાઈ. રેડી વિપલા? હા, ઈ તું કેસ ને એમાં તો હું બહુ હોશિયાર છું. કેમ ને? તારે જો હમણાં 4 મહિના નો થવા દઉં, જો મારા ભાઈ જોર કરતા છે ને તો આ કામમાં સરસ થઈ જાય. મારી તાળી. એ મોટી વહુ, એ ઝીણકા વહુ. હા બા, અહીં બેહો બટા. બટા. હા બા. એક વાત મને મગજમાં બેઠી છે. કયો ને બા? કે આખી જિંદગી વ્યવહાર કર્યો અને આ બધું ઊભું કર્યું. હવે મને આ મોહ માયા કાંઈ છે નહીં. હવે હું જવાબદારીથી કંટાળી ગઈ છું, એટલે મારે ઘરનો બધો વ્યવહાર તમને સોંપી દેવો છે. તો બોલો હવે બેમાંથી કોણ ઘરનો બધો વ્યવહાર સંભાળશે? બા, જ્યાં સુધી તમે બેઠા છો ને
ત્યાં સુધી હે ને અમારે વ્યવહાર નથી જોતો. અને બા હું ભાભીની વાતથી સહમત છું. આમ જો જ્યાં લગી તમારા હાથમાં વ્યવહાર છે ને બા ત્યાં લગી આપણું ઘર હેમખેમ છે અને અમારા કરતા તમને જાજી ખબર પડે ક્યાં વર વ્યવહાર કેવી રીતે કરવો. પણ જરૂર પડે ને મને પૂછી લેજો વ્યવહાર તમે લઈ લ્યો બટા. અને બા તમે ક્યાં અમને જાવા આવવામાં કે વાપરવામાં કે ખાવા પીવામાં ક્યાંય તમે આડો પગ કર્યો છે બા? હા બસ તો બા વ્યવહાર તમે કરો ને તો વધારે સારું. હા અને બા જે માલે છે ને એમને આપણા ઘરમાં રોટી હલાવો. અમારે વ્યવહાર જોતો નથી. ઈ મેન ભાભીએ બે વિચાર લીધું છે બસ. પણ બટા મારી ઉંમર થઈ ગઈ કાલ હવારે મરી જાવ ઈ પેલા મેં કીધું જવાબદારી દઈ દઉં. એ બા તઈની વાત તઈ અટાણે હે ને અમારે ભાર નથી જોતો. અને આવું હું કામ બોલો છો બા? આવું બોલો છો તો અમને બહુ દુઃખ લાગે છે. અને બા આવા નબળા વિચાર તમારે કરવા જ નહીં હો. ભલે બટા કાઈ વાંધો નહીં હો. આમ જોવો બા તમને ભાવે ને ઈ ભીંડાનું શાક મેં બનાવ્યું છે. હવે તમારા હાટુ હે ને હું રોટલી કરી નાખું ને ભાભી રોટલો કરી નાખશે. કા ભાભી? બા બાજરાનો રોટલો કરું ને તમારા હાથ. ઠીક કરો ઈ બટા હો. હાલ કાજલ. કેવો મારો પરિવાર અને કેવી સંસ્કારી વહુ જડ્યું છે મને. આ લવિંગનું ઝાડવું હારું મોટું થઈ ગયું હો. કોરેય બાકી એમ આવ્યો છે જો તો. માથે બાપા નથી ઓટું. તું મારી હગામાં ઉમે ભાણે થાસ પાયલ. એ તો બરોબર છે રાજુ બાપા પણ મારે તો પછી હાહરિયાની વ્યવહાર તો રાખવો પડે ને એમ. તારા હાહરિયાનો વ્યવહાર નથી જોતો મારે. તારા બાપના ઘરનો વ્યવહાર રાખ એટલે ઘણું. આ ઉતરી ગયું જો. માથેથી ઉતરી આવી ગયું. બસ હમણાં જો દિવાળી આવે ને એટલે આ લાઈટ તે મૂકીને એને તને ખાડી લઈ દઈશ. હવે રાજુ બાપા એવું ન હોય. હવે તમે વડીલ ઉઠીને આવું કરો ઈ. ગમે એમ તો તારો મામો છો. લે મામા ઈ તો છે જ તે લે. જો તારી માનો ફોન આવે ને તો જઈ ફોનમાં વાત થાય તો એમ કે મારી પાયલ શું કરે છે. હમાસર કાલે જ ફોન આવ્યો તો. આવ્યો તો હા શું કહેતા તમાર બા? કહેતા હતા કે પાયલ ને કેજો ઉપાધિ ન કરે ભેંસ વિયાઈ ગઈ છે. ઠીક તો હારું. તો ભલા માણા બરી નો લઈ આવાય. હવે ઈ તો દેવા આવે તઈ થાય ને. અને આમ તો બધાય નરવા છે ને. બધાય નરવા છે. હા. ગરમ મસાલા વાવ્યા છે. આ લવિંગ નું ઝાડવું છે એમ. મામા. હારું હારું હારું. શું કરે છે તારી હાહુ? અરે મારી હાહુ ને તડબા જેવી બે વહુ છે. હું વાંધો હોય લીલા લેર કરે છે મામા. હા વીજળીને શું વાંધો હોય. ભોળી ભોડકડી સોળિયું ઘરમાં આવી ગયું છે. બાકી છે ને પેટમાં ઘાતી બહુ તારી હાહુ ને. જો પરમદી સોમવાર હતો ને બેંકે ગયો ને હા તે બેંકમાં અડાવરા રૂપિયા કરતી. એ ઈ તો હે ને મામા માર હાહુ ને વિધવા પેન્શન આવ્યું હોય ને તે લેવા ગયા હોય. પેન્શન એટલું બધું ન આવે. તારી માં રૂપિયાના થપ્પા આ બારીમાંથી લઈને ઓલી બારીમાં અને ઓલી બારીમાંથી લઈને ઓલી બારીમાં. હે હા અને તારી ઓલી મોટી નણંદ જયા હા ઈ તો ભેગી ને ભેગી. હવે બેંકના કામમાં તમે નવરી હોય તો તમને લઈ જાય તો ન હાલે. પણ છે ને આ તો રૂપિયા હગે વગે કરવાની વાત છે તારી હાહુની અને નણંદની. તી મામા હા. અમારી મોટી જઈલી હતી વાદળી વાળી ઈ હતી. હા અને જો પાયલ ધ્યાન રાખજે નકર આ વીજળીને તો છે ને હું જન્મથી ઓળખું છું. બહુ સાફ્ટર છે બહુ સાફ્ટર. મામા તમારી વાતમાં વજન તો છે હો. રૂપિયા હગે વગે ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તારો ભાઈડો બિચારો દિન રાત ટ્રેક્ટર હાકે. હા હાકે ને હવે ઈ કાળી કમાણી કરીને ભેગા કરતા હોય અને આ રૂપિયાના થપ્પા લઈને આમ ને આમ ઈ નોલી જઈલી માં દીકરી. જો જરાય હારું ન લાગે. હું તો એમ કહું છું તારી હાહુને છે ને કંટ્રોલમાં કર પેલા. તી મામા હા અમારી મોટી જઈલી રહી હા ઈ ઘીરે તો નથી આવી તો બેંકેથી ડાયરેક્ટ એમ ઘીરે વઈ ગઈ છે. ડાયરેક્ટ જ જવું પડે ને. થપ્પો હોય હાથમાં તારી હાહુએ બેંકમાંથી ઉપાડીને દઈ દીધો હોય એટલે ઘર ભેગા કરવા હોય. પણ ધ્યાન રાખજો ઘરની મૂડી ઘરમાં રખાય. હા બાકી જો બટા હું તને સડાવવાનું કામ નથી કરતો. આ તો તું મારી ભાણેજ રહી ને એટલે તારું પેટમાં મને દાજે. કાલ હવારે તું નવરી થઈ જા તો દુનિયા તો દાંત કાઢે ને. અને મારી માસે તમને ઠપકો નો દે. દે જ ને કે મારી છોડીનું તમે મામા ઉઠીને કઈ ધ્યાન ન રાખ્યું. એટલે તારી હાહુને તું ટકોર કરજે નકર છે ને તમે ક્યાંય ના નહીં રહ્યો. મામા મારી હાહુ તઈ મને 4-5 દી પહેલા કહેતા હતા હો શું કે આપણી મોટી જયાબેન છે ને એને કે 7 તોલાનું મંગળસૂત્ર કરાવ્યું. જોજી હા એટલે મને તો એમ કે ભાઈ ઉપજ બુપજ આવી છે તો અમારા નણદોયાએ કરાવી દીધું છે. ઈ
મંગળસૂત્ર તો વ્હાઈટ નાણાનું કહેવાય. તમારી નજરની સામે કર્યું ને, હા બાકી કારું નાણું તો કેટલું જયલીન છોકરાએ કે અમથું બુલેટ 2.5 લાખનું નહીં લીધું હોય. હા એ ભાણિયાએ બુલેટ લીધું છે. અને એની દાડીને મૂકી અને નાની માને પગે લાગવા આવ્યો બુલેટ લઈને. હા તમને આંખું ન ઉઘડે? પણ મામા એમાં એવું છે અમે પણ આમાં જાજુ ધ્યાન નથી દેતા. અમને એમ કે એના બાપાએ લઈ દીધું છે બુલેટ. ચોખવટ હવે કરવાની નથી થતી. મેં તને બધું કહી દીધું બંધ મુઠ્ઠીમાં. હવે તમારે ધ્યાન રાખવાનું. તારી હાહુનું શું કરું? ના ઓ મામા, આ મામા કે છે ને ઈ વાત ઉપર ધ્યાન તો હવે તો રાખવું જ જોહે. અટાણ સુધી તો આલો બધુંય ઉપરથી જવા દીધું. હાવજ પણ આખો રોડ રોકીને આયલો જાય છો. હાવજ ના કોઈ દે ટોળા ન હોય, શિયાળ ના હોય. અમારે બકરીયું ના છે. કેટલા બધા બકરા. વાલા કાકા બસ સારું છે તમને જોઈને. શાંતિ. કેરબો લીધો કે બઠાયો? ચોર દેખાય તમને? દેખાતા કેરબો જાણીતો છે મોટા. કેરબો તમારો છે ને, હું એમાં ડીઝલ પુરાવા જાઉં છું. ડીઝલ કેનો કેરબો છે? કેરબો તમારા ઘરેથી આવેલો છે. મને પૂછ્યું તું? તે મારા કાકી દઈ ગયા હતા. તારી કાકીનો દીકરો ક્યાં થાય? તારે મને પૂછવાનું, જે વસ્તુ લઈ જાવી હોય તો આમ પૂછ્યા વગર કેરબા લઈ જતો ને ભાઈ. પછી હું ગોઈતે ચડું છું. જો એન્ટ્રી કેવી પડે તમારા કેરબા ઉપર રવિડાએ પગ મૂક્યો હોય. આ લઈ લે, પગ લઈ લે, પગ લઈ લે. કેરબો તૂટી જાય. કાંટો કરી ગયો. લાવ નથી દેવો કેરબો. અરે મારે ડીઝલ વગરનો અટકી ભર્યા જા છે. એમાં કઈ શું અમારે સાંભળો તો ખરા. હો ટ્રેક્ટર નું ડીઝલ પૂરું થઈ ગયું છે. ડીઝલ ભરવા જાવ અત્યારે તો ગયો. મારા કેરબા મારા દીકરા ચટી લે છે. બોલ. પણ હું તમને દઈ જઈશ. તમારો કેરબામાં જીવ છે, જીવ. સંભાળીને જો દઈ જાજે. મને કોઈ વસ્તુ લઈ જાય ને મને હાવ પોણ નથી રવિડા. હા તમને ક્યાંથી પોણ હોય? તારી કાકીને કેટલી વાર ડાક વાઢ્યું છે કે ભાઈ તું કોઈને પૂછ્યા વગર વસ્તુ ન દે. પણ મને લાગે હે ને હમણાં પરોણા ખાધા નથી ને એટલે થોડાક પરોણા દેવા જ ઘરે છે. મને એમાં કેરબો દઈ દીધો. એમાં હું બાપનું વહી ગયું ઈ તો કયો. કેટલું વયું ગયું બાપનું. સાફ થઈ ગયું બધું. આ લેવા દેવામાં શરદી થઈ ગઈ છે. હમણાં ઘરે શરદી બહુ જામી ગઈ છે. ઓલું ઇંગ્લિશ પડ્યું થોડું. વાત કહું રવિડા, મારી વાત તો સાંભળે. હું તો તને અમથો કઉ છું ખાલી કાકા. હું કઈ પીતો નથી કઈ. કાકીને અમારે રાવ કરવી પડશે કે અમારા કાકા માંગતા હતા થોડુંક દઉં. હળી કાઢીને સીધો ભાગે. શું છે હક પર હાંધાનું કઈ? તમારા જેવા કઈ થવા દેશે? મેં ક્યાં કઈ ફાઈડ મારી કે? અમે એક જગ્યાએ જોવા ગયા તા. હા આપણે વાંકણે ભરૂચમાં. નો દીધી દે ક્યાંથી? તમે જ્યાં જોવા ગયા ત્યાં પાછું હું હાટું ભાઈ લઈને ગયો તો જોવા. ઈ તમે ફરી ગયા હોય ત્યાં અમારો વારો જ ન આવે. એમ તો ભાઈ તમે ત્યાં જઈને ધોરા લુગડા તેને ધોરું કરી નાખ્યું અમારું. હા હારું ભલે થોડું થઈ ગયું. હાલ કેરબો સંભાળીને પછી દઈ દે. ચાલ નીકળ. કેવી છોકરી હતી. અમને ગમતું હતું, એને અમે ગમતા હતા. બધું અમારે મેચિંગ થઈ ગયું હતું. પણ તમે મેચિંગ ન થયા ત્યાં. અમે અહીંયા મેચિંગ થઈ ગયા ને. આડું ભાઈ છોકરાને કરી નાખ્યું અહીંયા નક્કી. જાઓ. ફાઈડું જ મારો છો આડી. ફાઈડું જ મારવી છે. કેરબે કઈ હું ફાડી નાખવાનો વાહો. મારો કેરબો મને મારી નીકળ. એ બટા આલ્યો કોબીનો દડો વાડીએથી લેવી. સંભારો કરજો. હા એ સંભારો તો કરશું પછી. હું શું કહું છું? હા બટા 10,000 રૂપિયા દ્યો ને. કા બટા? આ ઘરમાં ઝીણા મોટી વસ્તુ ખૂટી ગઈ છે તો લેવીસ મારે. હા બટા એમ ખૂટી ગઈ? 10,000 રૂપિયા જોઈશી. હવે 8 દી નથી થયા હું લેવી હતી. એમ કઈ ખૂટી ગઈ? અને કઈ ઝીણા મોટી વસ્તુ 2-3 હજાર ને કઈ 10,000 રૂપિયા? બટા 10,000 રૂપિયા કેવડો થાય? મેં ટીપીને ભેગું કર્યું. થોડોક હિસાબથી હાલવું પડે. એક કામ કરો, તમને ન ખબર પડે તમે મને લખી દો કે આટલું લેવો. હું મારી રીતે લઈ આવીશ. ના ના હજી 2 દી પહેલા તો તમે વ્યવહાર દેવાની વાત કરતા હતા. હવે ડોહી તું હું વ્યવહાર દેવાની હતી? 10,000 રૂપિયા નથી દેતી. હું અમને વ્યવહાર દઈ દે. હે બટા આમ કા બોલો? એમ નહીં. ના ના બધે ખબર પડે છે હો. જેટલું તમારું પેન્શન આવે છે, ઘરમાં ઉપૈજું આવે છે, એ બધું સોડિયું ના ઘર ભેગી કરસ. ડોહી મને બધે ખબર છે. ના બટા ના એવું ન કરું બટા. જે છે તમારું છે પણ હાસવીન વાપરી તો હરે થાવે એમ કહું છું. હા હાસાવું છે મને ખબર છે. કોના હાટું હાસાવું છે ઈ. દગ્યું
તમને શું થઈ ગયું છે આજ? અને હાંભેરે ડોહી, કાલ કરું બધાયને ભેગા અને કરવી છે સોખવટ ને ફેસલો કરવો છે, મારે થાવું છે નોકું અને તને તો કારે પાણીએ કાઢું. આ મારો પરિવાર છે. હારું છે મારા હાડા થઈ ગયા હાલવાના વાડીએ ન કરતો. કા બટા કાજલ સોહાજી? હા રાજુ બાપા હાજી હો, કેમ છે તાર હાહુ ની બધાય? મજામાં છે હો. હારું હારું. તે ક્યાં ગઈ તી? વાડીએ ગઈ તી જૂની. એમ? હા, શું વાવ્યું છે બટા? પાનકોબી, ફલાવર, ટમેટા, કાકડી, મરચાં ને રીંગણા. ઓહો, તો આખી બકાલાની માર્કેટ ઘરે જ થઈ ગઈ. હા હારું, તાર ભાઈના લગન છે કા? હા હો, કંકોત્રી દઈ ગયા મને ઘરે. ઈ તમને દઈ ગયા એમ ને? હા, તાર બાપા આવ્યા હતા ને પ્રમદી. હા આવ્યા તા હો. હા, તે પછી વર્તા મારે ઘરે આવ્યા હા અને કંકોત્રી દઈ ગયા. તે ટાણા હાર પોગી જાજો હો. આવું જ પડે ને બાપા. અને તારા બાપને ને મારે તો બહુ જૂના સંબંધ છે. હે હા, અમે કાઠિયાવાડમાં કમાવા ગયા તા ને, હા? તે ગોરના કારખાનામાં ભેગા કામ કરતા. ઈ માર બાપા એકાદ વાર કીધું તું હો કે હું રાજુ બાપાને ઓળખું છું, અમે હાઈરે કામ કરતા એમ. હા, તઈ તો ઈ જમાનો જુદો હતો. જો હમ ખાલી રવિવારે અમને એક ડબ્બો ગોળ દે ને, તો આવતા રવિવારે તો ડબ્બો એક ગોળ ઉલારી ગયા હોય એક એક જણો. ઈ માર બાપુજી કહેતા હતા ઈ કે રાજુ બાપાને ગોળ બહુ ભાવે ને ગરમ ગરમ ગોળ ઉતરે ને તો 250 તો એમને એમ ખાઈ જાય. અરે વાત તો જવા દે, તઈ તો આ ટાંગા હાજા છે. અત્યારની પેઢી છે ને અમારા જેટલું નહીં જીવી શકે. નો જીવી શકે હો, સાચી વાત છે. જો બટા, તારા મોહારમાં તારા ભાઈના લગન છે ને, હા તે તારે હાહુના દાગીના પહેરીને જાજે એટલે રૂડું લાગે. મારી હાહુ આગળ ક્યાં દાગીના છે રાજુ બાપા? તમને કાઈ ખબર ન હોય, તમને કાઈ ખબર ન હોય. તારી હાહુને તો બટા અમે જ ઓળખી છી. કેમ? આમ જો, તારી હાહુ પાસે એક 18 તોલાનો તો હાર છે. હે 5 તોલાના તો વેટલા છે. હે અને 1.5 કિલોના કાંબ્યુન કડલા. હે હા, અને હાથમાં પહેરવાની સુડલીઓ છે ને, ઈ તો લગભગ ઓછામાં ઓછી 3 તોલાની ઈ છે. દાગીનો તારે હાહુ પાસે દુનિયાનો છે, પણ તમને કોઈને દેખાડે નહીં, કેમ કે એને હગે વગે કરવું છે. બટા જો, તને બજવાડવા નથી માંગતો, પણ તું વિવાહમાં જા ને તો તારી હાહુ પાસે દાગીના લઈને પહેરીને જાજે, તો જ હારી લાગીશ, નકર હારી નહીં લાગે. અને મને ખબર છે તું દાગીના માંગીશ એટલે તારે હાહુ એમ જ કહી દે ઘરમાં કાંઈ નથી, પણ હામી થાજે. ઈ તમારી વાત સાચી રાજુ બાપા, માર હાહુન કાઈ કર, માર હાહુ એમ જ કહે કાઈ નથી એમ, પણ આ વાત તો મારા હાહુએ કોઈ દી નો કરી, કેટલા બધા દાગીના એની પાસે છે એમ. નોજ કે ને એને તમે નો ઓળખો બટા, અમે જ ઓળખી. જો બટા, અત્યારે તારા પિયરમાં જા ને તો દાગીના પહેરીને જાજે, નકર જો તારી હાહુ સામે તું પાછી પડી ને તો એનો પાવર વધતો જાહે, પાવર. એમ ક્યાંથી ને પાવર વધે? એક તો મારાથી આટલું બધું સુપાયું, સાના મુના દાગીના રાખ્યા, આ મોટીને દેવાય છે, આ જોઈ લો. બા હા બેટા. હું એમ કહેતી હતી મારા ભાઈના વિવાહ છે, તમને તો ખબર છે. હા હા હો બેટા, સારું થયું તાર ભાઈની હગાઈ થઈ ગઈ ને તારા મા બાપને ઉપાડી ગઈ. હા તો હું 8 દી વેલી વઈ જાય ને તમે પછી ટાણે આવી જાય. અરે બેટા 10 દી વેલી વઈ જાજે, ભાઈનો લગન છે, મારા દીકરા જવાનો જ હોય ને. હા તો તમારા જે દાગીના છે ને, સોનાનો હાર ને એ બધું મને પહેરવા દેજો હો બા. કયો હાર બેટા? તમારી પાસે કે દાગીના નથી તમારા પોતાના? ના બેટા, મારી પાસે ક્યાં કાંઈ છે. હવે આમ રાખો, આમ મને હંધી ખબર છે, રમાડતો હોય ને એને રમાડજો, કાચલીને નહીં, બહુ નાટક કર્યા ને બહુ મે હલાવી લીધું, હવે નહીં હલાવું હું. પણ બેટા નથી મારી પાસે કાંઈ, હોય તો તમને ખબર હોય, તમે આ ઘરમાં જ રહ્યો છો ને. બસ બહુ સારું થઈ લીધું. ના ના અમને એમ કયો હો કે તમને વ્યવહાર હાથમાં દઈ દઉં, એમ કરીને સારું થઈને અમારી પાસે ઢહડા કરાવવા છે કા? ખોટું બોલવું છે. દાગીના તો છે તમારી પાસે, તમારે કા મોટી ભેગું સારું થઈને રહેવું હોય છે, લેના હાટું હંગરી રાખ્યા છે ને, કા તમારી ગગીન
ગયું વાલે વિપલા ભાઈ, લા વિજુ બાપી તમે આજ હમણાં ભૂલા પડી ગયા. તારા જોગું કામ છે ભાઈ. મારા જોગું કામ? બેસ બેસ બેસ. કઈ તકલીફમાં લાગો છો? આ મોટું મોટું તમારું પડી ગયું છે. ભાઈ કોઈને કહેવાય એવું નથી. કુટુંબમાં કેવા નીહરો હા તો મારા ઘરની વાત ઉઘાડી થાય એમ છે. અને તારા ભાઈ ને તારે હારી ભાઈબંધી હતી. હા અમારે તો ભાઈબંધી એમ હતી હો. એટલે મને એમ થયું વિપલા ને કહું, વિપલા હા મારી વહુ ના વાજા ફૈરા છેલે છેલે. હું કઈ સમજો નહીં. એક વહુ એમ કહે છે કે પૈસા લાય પૈસા લાય પૈસા લાય. હા ક્યાંથી કાઢવા? હા આ ઉંમરે તો તમે કઈ કામકાજ તો કરતા નથી. ના પૈસા ક્યાં જ કાઢો? છે મારી પાસે પૈસો ટકો છે, હા છે. પણ એ મેં હરખ રાખ્યો છે હા કામ આવે એમ. કે ગામમાં પલોટ છે ને હા એટલે હજી ને એક ખોયડા કરી નાખું ને હા 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 તો ભવિષ્યમાં હું ન હોઉં ને ભાઈઓ ને બાયું અન્ન બનાવ થાય ને તો બેયને એક એક મકાન થઈ જાય એટલે ભેગા કરું છું. બરાબર. તો મોટી વહુ કે પૈસા લાય ઘરમાં આ લેવું છે તે લેવું છે. મેં કીધું બટા જોઈ વિચારીને હાલી હા. કર કસર કરી. એમાંથી બાદી કે મારે ફેસલો કરવો છે ને તને કાઢવી છે. લે આલે. કાલ ઝીણકી વહુ હા ભાઈના લગ્ન છે તો તારા દાગીના પડ્યા છે ઈ બધાય લાય. તને તો ખબર છે રંડાપામાં જિંદગી કાઢી અઘરી. અને છોકરા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા. મારું જે ઘરેણું હતું એ તો ભાંગવીને મેં બે વહુ ને ફોતરું ફોતરું સડાવ્યું. તો હવે મારી પાસે ક્યાં છે? તો ઝીણકી કે બસ કા તારે દેવું નથી ને કા તારી સોડિયું હાટું રાખ્યું છે એટલે મારે સોખવટ કરવી છે ને તને કાઢવી છે. મારે કોને કહેવા જાવ? આ વહુ ને કોણ સમજાવે? તું સમજાય તો થાય આવી. આ ઓશિંતાનું તમારી વહુ ને શું થઈ ગયું? આ તો અઘરું છે. જો એક કામ કરો, હું ને રાજુભાઈ બે આવી તમારી ઘરે ને વહુ ને સમજાવી. આ ભાઈ ના ઈ માણા મારા ઉમરે નહીં, ઈ નહીં, તું સમજાય તો થાય. આમ જોવો તમારે જે હોય ઈ, બરાબર. પણ અત્યારે તમારે આ જે ઘરમાં કદવા કર્યું હોય ને ઈ રાજુભાઈ થોડાક સમજાવશે ને કાંઈક હું સમજાવીશ એટલે આ બધુંય પતી જાહે. ભલે તો મારા કુટુંબમાં કોઈને ખબર ન પડે. ના નો ખબર પડે. એટલે તો તારી પાસે આવી કે મારે કુટુંબમાં વાત નથી જવા દેવી કે મારા ઘરમાં ડખો થયો છે. એ કોઈને કાંઈ ખબર નહીં પડે ને આ ડખો પાર પડી જાય. તમે ચિંતા ન કરો. સારું તો કાલ આવો. હા. હા અમે કાલ આવી હાલો. બાદી બગડે એવું ન થાય. ના, ના, હતરે ના. હતરે એવું કરજો. આપણે સુધરે એવું જ કરવું છે. ભલે સારું ભલે ભલે. હવે મને લાગે થોડુંક પાથરું થતું જાય છે. કાલ તો લગભગ 100% પાથરું તો થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ભાઈ. હું બીજું મને વિપલાએ વાત કરી ઘરમાં ડખા હાલે છે. પૂછો બે બાયું ને હું વાંધો છે ઈ. આમ જો મારે આ ડોહીને મારા ભેગી ધોરે ધર્મે રાખવાની થાતી નથી. એ તો મેં નક્કી કરી લીધું છે રાજુ બાપા કે મારે મરી જવું મંજૂર છે, પણ આ ડોહીનું ડાસું મારે જોવાનું નથી થાતું. મારા ભેગી તો ખસોડી નહીં. વાહ વાહ, તમારું માવતર છે ને તમે આવા હેરાન કરો છો. અરે આ તમને હારું નથી લાગતું. માણા તો માવતરની કેવી સેવા કરે. અરે પાણી માંગે ને તો માવતરને તો દૂધ દેવાય. અરે માવતરને જાત્રાયું કરાવાય. અરે સાંભળાની મોજડિયું કરીને માવતરને પહેરાવો ને તો એના ઋણમાંથી તમે ન છૂટો. પણ તમને તો કદર જ નથી. અને બીજું તું એમ કહેશ કે આ મારો પરિવાર. સાંભળી લ્યો, તમારે વીજળી નથી જોતી ને તો કાંઈ વાંધો નહીં. અને વીજળી કાંઈ એમને એમ નથી બેઠી. રાજ્યો હજી જીવે છે. અને આ બધાને વીજુ તારી જરૂર ન હોય ને તો મારે જરૂર છે, હું રાખીશ. અને હાલ વીજુ આપણે નવો પરિવાર વસાવી. એ બા તમે મારો છો કા? આ બધું છે હું. હાબરો બટા હું છે? પ્રોલા બટા આ બધી આની બેયની રમત છે. તી બા જોવા છો હું. ટાટિયા ભાંગી નાખો.
હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.